થોડાક દિવસ પહેલાં ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી આવ્યા હતા, જ્યાં વાવ થરાદ ખાતે તેમણે એક વિશાળ જનસભા સંબોધી હતી। ત્યારે આ જનસભા દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હવે સવાલ ઉઠાવ્યા છે ને પીએમ મોદી ગુજરાત આવ્યા તો ગુજરાતની જનતાને એવું કેમ ના કીધું કે તમે ડ્રગ્સના રવાડે ના ચડતા, દારૂના દૂષણમાં ના ધકેલાતા। આ મુદ્દાને લઈને તેમણે શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જો ફૈદાન। થોડાક દિવસ પહેલાં પીએમની વાવ થરાદ જિલ્લામાં સભા હતી અને વાવ થરાદ જિલ્લા બન્યા બાદ આ પહેલી સભા માનવામાં આવી રહી છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વડાપ્રધાનની સભા દરમિયાન કેટલીક ખુરશીઓ ખાલી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને આને લઈને વિપક્ષે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એ વિડીયો પણ વાયરલ કર્યો હતો। તેના જ કારણે રાજકારણ ગરમાયેલું છે। ત્યારે વચ્ચે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વાવ થરાદ જિલ્લામાં આવ્યા ત્યારે તેમણે ત્યાંની જનતાને કેમ અપીલ ના કરી કે દારૂના દૂષણથી બચજો, ડ્રગ્સથી બચજો, તે પ્રકારે કેમ કોઈ અપીલ ના કરી, તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા। સાથે જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે પોલીસને પણ કેમ આદેશ કર્યા નહીં, કલેક્ટરને કેમ તાકીદ કરી નહીં કે ભાઈ જો આ વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે। ત્યારે જિગ્નેશ મેવાણીએ શું સવાલો કર્યા તે સાંભળો। સમગ્ર થરાદની જનતા અને બનાસકાંઠાની જનતા સમક્ષ એક સાદો સવાલ મૂકવા માંગુ છું। નરેન્દ્રભાઈ આપણા બનાસકાંઠા થરાદમાં હમણાં જ આવી ગયા, ખુરશીઓ ખાલી હતી, એ બધા દ્રશ્યો આપણે જોયા, પણ મુદ્દો એ છે કે થરાદના યુવાનોને અને થરાદની સામાન્ય જનતાને, બનાસકાંઠાના યુવાનોને, બનાસકાંઠાની સામાન્ય જનતાને એકવાર પણ નરેન્દ્રભાઈએ ડ્રગ્સના દૂષણથી બચજો, દારૂના રવાડે ચડતા નહીં, આવી અપીલ કેમ ના કરી? પોલીસ પ્રશાસનને કેમ ના કીધું કે ડ્રગ્સનો એક અણુ બનાસકાંઠાને થરાદમાં મળવો જોઈએ નહીં, દારૂનું એક ટીપું બનવું જોઈએ નહીં, એક પણ ખટારો રાજસ્થાનથી ગુજરાતની સીમામાં દારૂ લઈને આવવો જોઈએ નહીં, આવી પોલીસ પ્રશાસનને તાકીદ કેમ ના કરી? મતલબ કે તમારી બેન દીકરીઓ, માતાઓ વિધવાઓ થાય, તમારા દીકરાઓના ધમની અને શીરામાં કોઈ ડ્રગ્સ ઘૂસેડે, નરેન્દ્રભાઈને ફેર નથી પડતો। 2-3 વાર ગુજરાતના સીએમ રહી ગયા, 2-3 વાર દેશના પ્રધાનમંત્રી બની ગયા, એમનું કામ થઈ ગયું, તમારા દીકરાઓ ભલે મરતા। આપણે સાંભળતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે સણસણતા સવાલો પ્રધાનમંત્રીથી કર્યા છે। હવે તેના જ કારણે રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।